અહીંયા આપણે વાગી ગયું ત્યાં પાટો ચાલ કંઈક બોલો આમ થોડું આજ તો મિત્રો આપણે ટ્રેક્ટરમાં દૂધ ભરવાનું છે અને એક વસ્તુ દેખાડું જો એ આપણે અંતર અહીંયા વાડીએ થયું હોય તમને વ્લોગમાં દેખાડ્યું નહીં તો એ તમને દેખાડી દઉં. તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જ છે. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જો રાજકોટથી આવતા રહીએ આપણા ઘરે એટલે કે આપણા ગામે. તો આપણે જો ગામે આવતા રહીએ જો આપણે અત્યારે પાછા ધાબા ઉપર આપણે સડી ગયા છીએ અને આપણે પાસે આવતા રહ્યા તો 3 તારીખે પણ અત્યારે વ્લોગ બનાવવાનું આજે આપણે થઈ છે કે 13 તારીખે એટલે 10 દી થઈ ગયા આવ્યો અને આપણે જો અત્યારે ધાબા પર આવતા રહ્યા અને આપણે કારખાને થોડુંક વાગી ગયું હતું એટલે આપણે હમણાંથી વ્લોગ એને બનાવતા નહોતા. જો અહીંયા આપણે વાગી ગયું ત્યાં પાટો બાંધ્યો છે કેમ કે રહ્યું ને એમાં આપણે પટ્ટી આખી કરતા હતા ને એમાં હાથ આપણો આવી ગયો હતો તો આપણે થોડુંક વાગી ગયું હતું એટલે હમણાંથી પાસે કારખાને નહીં ને આપણે લગ્ન ને એવું હતું એટલે બધું કે આપણે આવ્યા હતા લગ્નને હતું. જો હજી પાછા એક લગ્ન મારા ભાઈના જ આવે છે એના હજી એક લગ્ન છે તો એ આપણે લગ્ન આવે આપણે એ બધું વ્લોગ બનાવશું. અને તો આપણે હવે જો ભીંડો આપણે રહ્યો ને થઈ ગયો છે તમને આગલા વ્લોગમાં લગભગ પહેલાં દેખાડતા હતા કે આપણે ભીંડો કેવડો થયો અને એ બધું. તો આપણે તો હમણાં તમને રહ્યો ને ભીંડો દેખાડી આપણે રહ્યો ભીંડો મોટો થઈ ગયો ને એટલે મોટો નહીં પણ આમ ઉતરે એવો મહિનો છે તો એ તમને દેખાડી દીધું. તો અમારા વ્લોગમાં રહીને કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે રહીને ઓલા લગ્નમાં બધા વાસણને એવું લાવ્યા હતા એ વાસણને મૂકવા જવાના છે તો અમારા વ્લોગમાં રહીને કન્ટિન્યુ બની રહેજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો અત્યારે જો આપણે આવતો રહ્યો તો ભેંસ સારવા અને આપણે તમને બપોરે દેખાડ્યું હતું કે આપણે વાસણ મૂકવા ગયા હતા તો એ વાસણ મૂકી આવ્યા હતા અને પછી વાસણ મૂકીને પાછો હું બપોર પછી આવતો રહ્યો ભેંસ સારવા. ત્યાં જો ભેંસ સરે તમને દેખાતી જ નહીં હોય પણ જો આપણે અહીં મારીને લારા મારીને આપણે કે ટ્રોલીમાં ઓલી તુવેર ભરી છે જો અહીંયા દેખાતી જ તમને એ રહી જો. તો આપણે કંઈક આટલી તુવેર થઈ છે જુઓ અને આ તુવેર આપણે અહીં જ કાઢી હતી થોડાક દીથી આપણે તુવેર કાઢી હતી. આપણે હમણાંથી પાછું વ્લોગ બનાવતા નહોતા ને એટલે આપણે દેખાડ્યું નહોતું કાંઈ અને મને તો આપણે તમે આગળ જોયું કે આપણે વાગી ગયું હતું એટલે હું બહુ કંઈ કામ કરી તો હું નહીં એટલે એક હાથ આપણે હાજો છે ત્યાં જો અત્યારે આમાં છે તો આપણે જો આવી રીતે તુવેર આપણે વાટી નાખીએ ને હવે આપણે આને પાડવાની જ છે પછી આમાં કંઈક બીજું વાવવાનું થાય છે. તો આપણે તમને આગળ કીધું કે આપણે રાજકોટથી આવતા રહીએ આપણા ગામડે તો આવું કંઈક અમારી લાઈફ છે. અને અહીં જો આપણે ઘઉં ને એવું છે અને આપણે ભીંડો છે ભીંડો તમને આગળ વ્લોગમાં નહીં દેખાડ્યો હોય તો હું તમને હમણાં દેખાડી દઈશ. અમારો વ્લોગના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો અત્યારે જો આપણે અહીંયા હરગવામાં જો અહીંયા હરગવો છે આપણે જો અહીંયા હરગવો છે જો એટલો બધા આપણે હરગવો છે અને જો કારું સાયકલ ને રખડે છે. હું કે કારું કંઈક કહો અમારા વ્લોગમાં આમ કીધું ને આવ્યા હો તમે એવું છે. તો આપણે હમણાંથી વ્લોગ બનાવતા નહોતા તો અત્યારે જો બનાવી નાખ્યું જો બધું લગ્ન આવ્યું ને ત્યાં બધું અહીંયા મૂકી દીધું તો હું કરી નાખ્યું. થોડોક ભીંડો આવ્યો ને તો ભીંડો વેણવા જાઉં હું અને જો આપણે હરગવો ને એવું છે અને ઉલકોર આપણે ભીંડોની વેણે છે તો આપણે રહ્યું ને અહીંયા ભીંડોની વેણવા જવાનું છે તો આપણે જઈએ અહીંયા ભીંડો વેણવા જો આ લસણ છે લસણ ને આ ઘઉં છે આપણા અને એમ પાછા ધાણા છે એ ધાણા આપણે વાટી લીધા છે ધાણા ને ઓલો શું કે બીજું એડા છે એ વાટી લીધા છે. તો હવે આપણે જે હાલો ભીંડો વેણવા ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવતા રહ્યા તો દૂર ભરવા આમ જો દૂર ભરવા આવતા રહ્યા જો આ વિશાલ કંઈક બોલો આમ થોડું. આજ તો મિત્રો આપણે ટ્રેક્ટરમાં દૂધ ભરવાનું છે તો મારા મિત્રો દૂધ ભરી રહ્યા છે તો તમે નવરા હોય તો આવી શકો છો અહીંયા દૂધ ભરવા. તો વિશાલભાઈનો ઓર્ડર આવી ગયો છે તો નવરા હોય તમે આવતા રહેજો દૂધ ભરવા કા વિશાલ. હા મિત્રો તો અત્યારે જો હું પાછો ઘરે ગયો તો કેમ કે આપણે રહ્યું ને મંડપ આવ્યા હતા તો ઉતારીને પાછો જો હું બધા હતા હવે ઉતારીને પાછો જો હું અહીંયા જ્યાં આપણે દૂર ભરતા હતા અહીંયા તે અને જો પાણી હારે લીધું છે આપણે જો પાણી લઈને હવે જઈ ને આપણે પાછો આપણે સામો ફોન રાખ્યું એટલે લાઈટ સામી થાય એટલે કે દેખાતું છે નહીં તો આપણે હાલા જઈએ અહીંયા વરે અને ઓલકન દૂર ભરવાનું છે ચાલુ હાલો તો આપણે અહીંયા જઈએ
તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલ ગેસ આપણે તમે કાલ જોઈ જઈશું આપણે રહ્યું ને દૂર ભરતા હતા, તો દૂર ભરીને પાછું અત્યારે તમે પાછું જોઈએ છીએ કે આપણે ભેંસુને પાણી પાવાનું હતું. તો એ ભેંસુને પાણી પાવે ને હવે પાછું આપણે અવતારીએ ઘરમાં અંદર. હવે આપણે કેમ કે અત્યારે અમારે ને ઘરના બધા ગયા છે ધાંગધ્રા, એટલે કે ગામ ગયા છે. અહીંયા બધું અમારા ભાઈના લગ્ન આવે ને તે બધું લેવા ગયા છે. તો એ બધું છે ને જો હું અત્યારે અહીં ઊભો તો બસ ઘરમાં એકલો હું તે મેં બ્લોગ બનાવી નાખું ને હું એ પાછા વ્લોગ બનાવું તો હમણાં નથી કેમ કે શરમ લાગે છે. અને આપણે એક દી એવું એટલે શું કે એક વ્લોગ બનાવતા 2 દી થાય ને તમને એક વસ્તુ દેખાડવાનું છે. તો એ તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને દેખાડી દઉં તમને. તો અત્યારે તમને એક વસ્તુ દેખાડું, જો એ આપણે અંતરા અહીંયા વાડીએ થયું હોય તમને વ્લોગમાં દેખાડ્યું નહીં તો એ તમને દેખાડી દઉં. જો આ રહી હાલે આ કેળા જ છે. તો અહીંયા જો આ રહી આપણે કેળા એટલા થયા છે ને જો એક પાકી ગયું છે, એક પાકી ગયું છે. અને એટલા અમારે કેળા એક લૂંગ આવી છે. અમારે કેળાનું નામ તો 2 એક વાં રહી અને બીજી બસ 2 જ છે. 2 લૂંગો આવી છે ને આપણે અહીંયા રહ્યા ને અહીંયા ફળના ઝાડ છે. પછી જો આ ચીકુડી છે અને આમાં રાયણ છે, એટલે 2 મિક્સમાં છે, એટલે કલમ કરેલી છે એવું છે. અને આ ચીનું ઝાડું એ ખબર નહીં, તમે કોમેન્ટ કરી દેજો. જો આ પાંદડા તમે જોઈ લીજો, કોમેન્ટ કરી દેજો તમે. અને આ નથી ખબર, આ લગભગ સફરજનનું જેવું લાગે છે પણ મને ખબર નથી આ કેનું ઝાડું છે. અને આ તમે જોઈ લીધું અહીંયા પોપૈયાને એવું છે, એ તો તમે જોઈ જ લીધું છે ને. જો આ રહી આમાં ફૂલ થાય ને આમાં અમે તુલિપ કહીએ, તમે શું કહેતા અમને ખબર નથી. અને આપણે જો આવું છે ને આપણે જો વાડીમાં રાતે હાંકી નાખ્યું ઠેઠ ઓલાકન તુવેર હતી એમાં આપણે હરવાનું હતું ને હરી નાખ્યું હતું. અને આપણે કાલ રાતે તમે જોયું હતું દૂર ભરતા હતા તો એ દૂર ભરતા અહીંયા હાંકી નાખ્યું અત્યારે રાતે, કેમ કે દૂર ભરીને તરત પછી રાતે હાંકવા જ મહિના હતા એટલે હાંકી નાખ્યું.